ગેસ કનેક્શન થઈ જશે બંધ। પીએમ મોદીની કેબિનેટ બેઠક। ખોટા વીજળીના બિલમાંથી રાહત। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। ખેડૂતો કરી શકે મોટું આંદોલન। ગુજરાતની મહિલાઓને 15,000 રૂપિયા। રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। રાશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર। વિદ્યાર્થીઓ માટે 2 નવી યોજના। શાકભાજીના ભાવમાં થયો વધારો। તો મિત્રો, આ બધા સમાચારની આપણે વિગતે માહિતી મેળવી તે પહેલા જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેવું અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી લેવું, જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે। એલપીજી કનેક્શન બંધ થઈ જશે। એલપીજીના ગ્રાહકોને પણ હવે ઈ-કેવાયસી કરવું પડશે। જોકે હાલમાં ફક્ત 2019 પહેલા જેમનું કનેક્શન છે તેમને ઈ-કેવાયસી કરવું પડશે। એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ટવ અને પાઇપ પણ ચેક કરશે, તેમજ 31 ડિસેમ્બર સુધીમાં ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તેમના ગેસ કનેક્શન રદ કરી દેવામાં આવશે। પીએમ મોદીની કેબિનેટ બેઠક। જીએસટી કાઉન્સિલની આગામી બેઠક 23-24 ડિસેમ્બરે યોજાય તેવી શક્યતા છે। આ વખતે રાજસ્થાનમાં યોજાનારી આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે। તે અહેવાલ મુજબ આ બેઠકમાં સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી નાબૂદ કરવાની જાહેરાત થઈ શકે છે। પહેલા આ બેઠક આ મહિનાની નવેમ્બરમાં થવાની હતી, પરંતુ હવે તે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની રાજ્યના નાણાં મંત્રીઓ સાથેની પ્રી બજેટ ચર્ચાઓ સાથે જોડવામાં આવી છે। ખોટા વીજળીના બિલમાંથી રાહત। ગ્રાહકોને હવે ખોટા વીજળી બિલ નહીં આવે। મીટરમાં રીડિંગ પ્રમાણે વીજળી બિલ જનરેટ થશે। આ માટે વિભાગની તપાસની સાથે OCR બિલિંગની પણ વ્યવસ્થા કરી છે। OCR હેઠળ મશીનને સ્કેન કર્યા પછી વીજળીનું બિલ જનરેટ થશે। જ્યાં OCR કામ નહીં કરે ત્યાં વેરિફિકેશન દ્વારા વીજળીનું બિલ જનરેટ કરવામાં આવશે। ઉપરાંત રીડિંગની સાથે વિભાગના કોન્ટ્રાક્ટર કર્મચારી પણ હાજર રહેશે। તેઓ જે વીજળીનું બિલ જનરેટ થાય છે તે સાચું કે નહીં તેની ચકાસણી કરશે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી હતી, જેમાં લાલ ડુંગળી, સફેદ ડુંગળી, કપાસ, મગફળી, જુવાર, બાજરી, તલ, સફેદ તલ, કાળા તલ સહિત વિવિધ જણસીઓની હરાજી કરવામાં આવી હતી, જેના ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા। મગફળીના ભાવમાં આજે વધારો થયો હતો। મગફળીના ભાવની વાત કરતા ખેડૂતો આજે ખુશ થઈ ગયા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીમાં 66 રૂપિયાનો વધારો નોંધાયો છે, તેમજ ભાવ પ્રતિ મણે 1274 રૂપિયાથી લઈને 1652 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલે તેમના ભાવ 1586 રૂપિયા સુધી બોલાયા હતા। આજે ભાવમાં પ્રતિ મણે 66 રૂપિયાનો વધારો નોંધાયો છે। ખેડૂતો કરી શકે છે મોટું આંદોલન। ભાવનગર જિલ્લામાં ડીએપી ખાતરને પગલે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે અત્યારે ખેડૂતોને શિયાળુ પાકમાં
ઘઉં, બાજરી, ચણા વગેરે વાવતા હોવાથી ખેડૂતોને ડીએપી ખાતરની ખૂબ જ જરૂર પડે છે. જોકે અત્યારે ડીએપી ખાતર ક્યાંય મળતું નથી. ભાવનગર જિલ્લામાં કોઈ પણ ખેડૂતોને માત્ર 5 થેલી આપવામાં આવી હતી. ત્યારે ખેડૂતોએ નેનો ડીએપી લઈ જાવ પછી અમુક પ્રકારની દવા લઈ જવાનો સરકારે લોલીપોપ આપ્યો છે. જો 2 દિવસમાં ડીએપી ખાતર નહીં મળે તો આંદોલન થઈ શકશે. ગુજરાતની મહિલાઓને મળશે 15,000 રૂપિયા. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ મહારાષ્ટ્રમાં ભાજપે ચૂંટણી પહેલા જાહેર કરેલા વચનો લઈને ગુજરાતમાં આવી જાહેરાત કેમ ના થઈ શકે તેને લઈને ભાજપને ઘેરી છે. જેમાં વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં મહિલાઓને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપે છે તે યોગ્ય ગણાવી તો ગુજરાતની મહિલાઓને દર મહિને 3,000ની સહાય કેમ નથી આપતા તેવું ઈસુદાન ગઢવી કહેવા માંગે છે. રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાને લઈને ઠંડીની ભારે આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપ આવશે, તેના કારણે ઠંડી વધશે. ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાથી ગરમીનો પારો નીચો આવશે. ગુજરાતમાં આજથી ગરમીનો પારો ગડગડી જશે. કેટલાક સ્થળે તો 18 સેલ્સિયસ પહોંચી જશે. ખાસ એ છે કે એક સપ્તાહથી રાજ્યમાં લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આ સાથે આજે મગફળીની 32 નંબરના ભાવની વાત કરીએ તો જેમાં તેનો ભાવ છે 944 રૂપિયાથી લઈને 1105 રૂપિયા સુધી રહ્યો છે. તે સાથે મગફળી G20નો ભાવ છે 1,081 રૂપિયાથી લઈને 1,224 રૂપિયા સુધી રહ્યો છે. આ સાથે કુલ 16,232 ગુણ મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે લાલ ડુંગળીના પ્રતિ મણે ભાવ 200 રૂપિયાથી લઈને 975 રૂપિયા સુધી રહ્યા છે. તેમજ 15,491 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ આજે કરાયું હતું. ગઈકાલની સરખામણી આજે ડુંગળીના પ્રતિ મણે 50 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ સાથે સફેદ ડુંગળીનો ભાવ 266 રૂપિયાથી લઈને 812 રૂપિયા સુધી ભાવ રહ્યા હતા. જેમાં 2,675 કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. આજે સફેદ ડુંગળીના ભાવમાં ગઈકાલની સરખામણીએ આજે 478 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. રેશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર. કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી ડોક્યુમેન્ટના ડેટાને સુરક્ષિત રાખવા માટે ઘણા બધા નિયમો અને કેવાયસીની પ્રક્રિયાઓ બહાર પાડવામાં આવી છે. આ સાથે જ રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટી અપડેટ સામે આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે રાશન કાર્ડ ધારકોને કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરાવવાની રહેશે. જો તમે કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરાવી હોય તો તમને નવી યોજનાનો લાભ નહીં મળી શકે. આ સાથે જ મળતી વિગત અનુસાર રાશન કાર્ડ ધારકોને હવે ડબલ રાશન મળશે તો પણ માનવામાં આવી રહ્યું છે કે પરંતુ હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓ માટે 2 નવી યોજના. ગુજરાત સરકાર દ્વારા 2024માં નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે. ધોરણ 9 થી 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ધોરણ 11 અને 12માં ભણતી વિદ્યાર્થીનીઓને 15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
અને ધોરણ 9 થી 12 સુધીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળે છે.